મિત્રો ટેક ક્લાસરૂમ ચેનલ તરફથી પ્રોફેસર રવિ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। આજે એક ખૂબ જ ઉપયોગી ટોપિક લઈને તમારી સામે આવ્યો છું। ટોપિકનું નામ છે આકર્ષક યુટ્યુબ કવર બનાવો 100% ફ્રી। તો ટોટલી જે પણ ટૂલનું આપણે યુઝ કરવાના છીએ એ ટોટલી ફ્રી ઓફ છે અને તમારા જે યુટ્યુબ ચેનલ છે તમારી તો એના ઉપર એક કવર આવે છે। તો એ કવર કઈ રીતે બનાવી શકાય, આકર્ષક સારું કવર કઈ રીતે બનાવી શકાય, તો એના માટેની થોડી માહિતી છે અને હું તમને કવર ક્રિએટ કરીને પણ બતાવીશ। આમ જોવા જઈએ તો ટોપિક બહુ ઇઝી છે પરંતુ થોડો ટેકનિકલ પણ છે, કારણ કે યુટ્યુબ કવર ડિઝાઇન કરવી મોટી વાત નથી, પણ એ જે કવર છે એની સાઇઝ જે છે એ અલગ અલગ રીતે રિપ્રેઝન્ટ થતી હોય છે અલગ અલગ ડિવાઇસમાં। મતલબ કે તમે જો ટીવીમાં જુઓ તો કવર કંઈક અલગ લાગે છે, લેપટોપમાં જુઓ અથવા તો કમ્પ્યુટરમાં જુઓ તો એની સાઇઝ અલગ હોય છે અને જો મોબાઈલમાં જુઓ તો પણ એની ડિસ્પ્લે સ્ક્રીન જે હોય છે અલગ છે। એટલે કે થોડું જે સેશન આપણું થવાનું છે પ્રેક્ટિકલ થશે અને હું થોડી તમને થિયરી પણ માહિતી આપીશ। તો સૌથી પહેલાં તો યુટ્યુબ કવર શું છે એ તમને લાઈવ બતાવી દઉં કે મારી ચેનલ ઉપર મેં જે કવર મૂક્યું છે એ તમે હવે જોઈ શકો છો। આને જે આપણે કહીએ છીએ એ કવર છે, આને આપણે કવર કહીએ છીએ યુટ્યુબ કવર પેજ। મતલબ કે તમારી ચેનલ ઉપર કોઈ પણ વ્યક્તિ આવે, કોઈ સારો વિડીયો તમે મૂક્યો હોય અને જોવે અને પછી તમારી ચેનલ ઉપર એ આવે છે, તમારી ચેનલને ઓપન કરે છે, સબસ્ક્રાઇબ કરે છે, એટલે સૌથી પહેલાં તમને એ આ કવર પેજ જોશે। એટલે આમ જોવા જઈએ તો કવર પેજ તમે બહુ મતલબ ઇઝી લો છો કે કવર પેજ સમજાય ગમે તે મૂકી દો ચાલે, પણ એવું નથી। કવર પેજ જે છે તમારી આઈડેન્ટિટી છે, તમારા આખા યુટ્યુબ ચેનલની તમારી પોતાની એક આઈડેન્ટિટી છે કે કવર પેજમાં તમે શું મૂક્યું છે। કારણ કે કવર પેજથી જ તમારા આખી યુટ્યુબ જે ચેનલ છે એને થોડું આઈડેન્ટિફાય કરતા હોય છે લોકો। તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રોફેસર રવિ પટેલ અહીંયા નામ મેં ઉપર લખેલું છે, ક્લિયર કટ દેખાય છે એટલે મારું નામ શું છે ખ્યાલ આવી જાય લોકોને। અહીંયા એક પ્રોફેશનલ ફોટોગ્રાફ મેં મૂકેલો છે, એ પણ એઆઈની મદદથી બનાવ્યો છે। અહીંયા ટેક ક્લાસરૂમ ચેનલનું નામ છે, કયા કયા ડોમેનમાં હું કામ કરું છું, તો ટેકનોલોજી, નોલેજ અને કરિયર કાઉન્સેલિંગ। અહીંયા ટેક ક્લાસરૂમનો લોગો છે અને અહીંયા એક એઆઈનું એક સિમ્બોલ છે, કારણ કે એઆઈના રિલેટેડ વિડીયો હું થોડા વધારે મૂકું છું, તો અહીંયા એઆઈ મૂક્યું છે। અહીંયા લાઇક અને સબસ્ક્રાઇબ એક્શન બટન મૂક્યું છે। તો આને આપણે કવર પેજ કહીએ છીએ। હવે કવર પેજને ટેકનિકલ રીતે થોડું સમજાવી દઉં કે આ કવર પેજ હાલ કયા ડિવાઇસમાં ઓપન છે, તો આ કવર પેજ હાલ લેપટોપમાં ઓપન છે। લેપટોપ એટલે કે કમ્પ્યુટરમાં ઓપન છે, એટલા માટે તમને આ વસ્તુ દેખાય છે। હવે આ જ વસ્તુ તમે જો મોબાઈલમાં જોશો ને તો કંઈક અલગ દેખાશે, મતલબ કે આટલું આખું નહીં દેખાય તમને, અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું જ કવર દેખાશે। એ પણ હવે હું તમને ટેકનિકલી થોડું બતાવી દઉં કે કવર પેજનું એક્ઝેક્ટ માપ શું હોય છે। હવે તમારી સામે એક ઇમેજ મેં ઓપન કરી છે, એ ઇમેજ થોડી સમજીએ એટલે ટેકનિકલી સમજવું જરૂરી છે, કારણ કે કવર પેજ ઘણી બધી જગ્યાએ ડિસ્પ્લે થતા હોય છે। આ ઇમેજ જે છે એ કોણે બનાવી છે, તો ડોક હિપોએ બનાવી છે। આ ઇમેજ કંઈ મેં નથી બનાવી, એક રેડીમેડ વેબસાઇટ છે અને ત્યાંથી મને મળી છે અને મેં એને યુઝ કર્યો છે, એટલા માટે હું રેફરન્સ કહું છું કે ભાઈ આ ઇમેજ મારી નથી, આ એ ડોક હિપો નામની એક વેબસાઇટ છે, ત્યાંથી તમને સમજાવવા માટે મેં આ ઇમેજ અહીંયા લીધેલી છે। હવે જુઓ, આ ટોટલ કવર પેજની સાઇઝ છે, તો ટોટલ કવર પેજની સાઇઝ શું છે, તો 2560 મલ્ટીપ્લાય બાય 1440 પિક્સલ। તો કોઈ પણ ડિજિટલ બેનર હોય તો એને રિપ્રેઝન્ટ શેમાં કરાય, તો પિક્સલમાં કરાય કે ભાઈ આ ટોટલ બેનરમાં પિક્સલ કેટલા છે, તો 2560 ગુણ્યા 1440 બરાબર જેટલા પિક્સલ થાય એટલા પિક્સલ આ ઇમેજમાં અવેલેબલ છે। એટલે કે એ પિક્ચરની ક્વોલિટી શેના ઉપર મતલબ ડિપેન્ડ કરે, તો પિક્સલ ઉપર કરે, જેટલા પિક્સલ વધારે એટલી તમારા ઇમેજની ક્વોલિટી વધારે। તો 2560 મતલબ શું, આ આડી જે સાઇઝ છે 2560 છે અને જે ઊભી છે 1440 છે। તો આ બેનર 2560 અને 1440માં તમે ડિઝાઇન કરી હોય, અહીંયા તમે જે પણ વસ્તુ મૂકી હોય તો એ કઈ જગ્યાએ દેખાય, તો ટીવીમાં દેખાય। તમે આ બેનરમાં અહીંયા ઉપરથી લઈને અહીંયા સુધી તમે જે પણ મૂકો છો ને એ માત્ર ને માત્ર ટીવીમાં દેખાશે। બીજી વસ્તુ, અહીંયા સેફ એરિયા લખ્યો છે, સેફ એરિયા મતલબ શું, વિઝિબલ ઓન ઓલ ડિવાઇસીસ। તમે આટલા જ વિસ્તારમાં તમારું જો કવર પેજ બનાવો છો, તમારા કવર પેજની મેઇન વસ્તુ જે છે એ તમે આટલા જ જગ્યામાં બનાવો છો, તો એ શું થઈ જશે તમારા માટે, બેસ્ટ ઓપ્શન થશે। કેમ, વિઝિબલ ઓન ઓલ ડિવાઇસ, કોઈ પણ વ્યક્તિ કંઈ પણ ડિવાઇસમાં એ કામ કરતો હોય તો એનો આટલો જે પાર્ટ છે તમારા કવરનો એ બધા જ ડિવાઇસમાં દેખાશે। મોબાઈલમાં પણ દેખાશે, લેપટોપમાં પણ દેખાશે, ટેબ્લેટમાં પણ દેખાશે અને ટીવીમાં પણ દેખાશે। એટલે તમારા જે કવર પેજ છે એની મેઇન જે
ડિટેલ છે તમારે આટલામાં મૂકવાની છે. એટલે જો આપણે કવર જોવા જઈએ તો કેટલી વાત થાય, અહીંથી વાત થાય, આટલીથી લઈને આ ફોટોગ્રાફ છે ત્યાં સુધી આટલો જો એરિયા જે છે એ તમને બધા જ ડિવાઇસમાં જોવા મળશે. બાકીનો એરિયા શું છે? તો બાકીનો એરિયા અહીંયા થોડો છૂટી જાય છે ને અહીંયા, તો આ એરિયા ક્યારે દેખાય અને આ એરિયાની સાઇઝ શું છે? તો 2560, મતલબ આડું તો 2560 છે અને 423 એટલે કે આ ઊભું અહીંયા જે દેખાય છે એ ભાગની વાત કરીએ. તો આ બંને ભાગ કઈ જગ્યાએ દેખાશે? તો કોઈ વ્યક્તિ લેપટોપમાં કે કમ્પ્યુટરમાં તમારી યુટ્યુબ ચેનલ જોવે છે અને એ ઓપન કરે છે તો આટલો ભાગ દેખાશે, અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો આટલો ભાગ. તો એને શું લખ્યું છે? વિઝિબલ ઓન ઓલ ડિવાઇસ, એટલે એ તો દેખાવાનો જ છે. પણ જો કમ્પ્યુટર કે લેપટોપનો યુઝ કરો છો તમે તો અહીંયાથી લઈ અને અહીંયા સુધી તમારું દેખાશે. મતલબ હાલ તમે જે બેનર જોઈ રહ્યા છો એ કમ્પ્યુટરમાં છે, મારા લેપટોપમાં છે, એટલે જુઓ છો અહીંયાથી લઈ અને અહીંયાનો એરિયા આખું કવર દેખાય છે. એટલે કયો ભાગ વધારાનો એક્સ્ટ્રા એડ થયો? તો આ ભાગ, જેમાં મેં એઆઈનો લોગો એડ કર્યો છે અને આ બાજુ મેં લાઇક અને સબસ્ક્રાઇબ કર્યું છે. તો આ બે ભાગ ક્યારે દેખાય? જ્યારે કોઈ વ્યક્તિ લેપટોપ કે કમ્પ્યુટરનો યુઝ કરે તો આ આખું બેનર દેખાય. જો મોબાઈલમાં યુઝ કરે તો કેટલું દેખાય? એ અહીંથી લઈને અહીંયા સુધીનું. અને ત્રીજો ભાગ કયો છે? ત્રીજો ભાગ છે ટીવીનો. તો ટીવીમાં અહીંયા ઉપરથી લઈને અહીંયા સુધી નીચેનું, આ નીચેનું આપણે નથી ગણતા, એ કોઈ જગ્યાએ નહીં દેખાય. અહીંયાથી લઈને ઉપર સુધી મોટું જે છે પાર્ટ એ કઈ જગ્યાએ દેખાશે? તો ટીવીમાં 2560 આમ આડું છે અને 1440 આમ ઊભું છે. તો આટલી વસ્તુ ટીવીમાં દેખાશે. તો એટલા માટે મેં અહીંયા શું કર્યું છે? ઉપરનો ભાગ છે ત્યાં સ્ક્વેર જાડી છે, તમે અહીંયા જુઓ ને તો સ્ક્વેર એક જાડી દેખાય છે, જે અહીંયા નહીં દેખાય. કેમ કે આ તો કમ્પ્યુટરમાં હું તમને બતાવું છું. પણ જો તમે મારી ચેનલ કદાચ ટીવીમાં ઓપન કરશો ને તો ઉપરની આ જે વ્હાઇટ જાડી છે ને એ તમને આખી દેખાશે. વ્હાઇટ જાડી ટીવીમાં તમને આખી દેખાશે. તો આ થોડું ટેકનિકલ વસ્તુ હતી. હવે આઈ થિંક બધા જ વ્યક્તિ હવે આ તો સમજી ગયા હશે. હવે હું તમને બેનર ડિઝાઇન કરતી વખતે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એ આપણે જોઈએ. તો અહીંયા હું સૌથી પહેલાં કેનવા ઓપન કરી લઉં છું. આપણે કેનવામાં બનાવીશું બેનર, જે યુટ્યુબનું ઉપરનું છે બેનર. અને અહીંથી આપણે ખાલી સાઇઝ બાઇઝની કોઈ માથાકૂટમાં પડવાનું નથી. ખાલી તમારે અહીંયા લખી દેવાનું છે યુટ્યુબ, અને યુટ્યુબ લખશો ને તો તમને પહેલું નહીં બીજું આપી દેશે યુટ્યુબ બેનર, અને યુટ્યુબ બેનર કહે છે. અને એની સાઇઝ શું લખી છે? 2560 ગુણ્યા 1440. એટલે અહીંયા શું હતું? 2560 ગુણ્યા 1440. મતલબ કે આ આખી સાઇઝ આપણે હાલ લઈએ છીએ કેનવામાં. આપણે આખું સાઇઝ લઈએ છીએ, પછી એને ડિવાઈડ કરીને આપણે બનાવીશું. તો આપણે આ બેનર લઈ લઈએ. 2560 ગુણ્યા 1440 વાળું બેનર જે છે એ આપણે લઈ લીધું. તો આ આપણે એક સાઇઝ મળી ગઈ છે. હવે મેં જે ટેમ્પલેટ બનાવ્યું છે, મતલબ કે મારું જે ટેમ્પલેટ છે એ પણ આપણે ઓપન કરી લઈએ, કે મેં ઓલરેડી બનાવીને રાખેલું છે મારું, કે મેં જે તે સમયે યુઝ કર્યું હતું. તો આ છે બેનર. તો હવે આપણી પાસે બે બેનર અવેલેબલ છે. એક તો આ બેનર છે કે જે મેં બનાવેલું છે મારી વેબસાઇટ ઉપર, અને તમે જોઈ શકો છો કે હાલ વેબસાઇટ ઉપર આ જ બેનર છે. વેબસાઇટ નહીં, આપણી યુટ્યુબ ચેનલ. તો યુટ્યુબ ચેનલ ઉપર હાલ આપણું આ જ બેનર છે. અને અહીંયા મેં ક્યાંથી લીધું? તો અહીંયા ક્રિએટ કરી અને આ સાઇઝ મેં લીધી છે. આ સાઇઝ કેટલી છે? તો આ સાઇઝ છે 2560 ગુણ્યા 1440 પિક્સલ, મતલબ કે આખી આ સાઇઝ છે. હવે આ રીતે તમારે બેનર બનાવવાનું છે. અહીંયા તમે ટોટલ સાઇઝ લઈ લીધી કે 2540 અને 2560 અને 1440. હવે શું કરું છું હું? તમને સમજ પડે ને એટલા માટે હું બીજી રીત એક્સ્ટ્રા યુઝ કરું છું. હવે જસ્ટ અ મિનિટ. અહીંયા આપણી પાસે આ ડિઝાઇન છે, તો એ ડિઝાઇનને હું ડ્રેગ એન્ડ ડ્રોપ કરી અને કેનવામાં મૂકી દઉં છું. આવા ડિઝાઇન કેનવામાં આવી ગઈ. આ જે કેનવા યુઝ કરું છું ને એ ટોટલી ફ્રી ઓફ છે, મારું એજ્યુકેશન વર્ઝન છે. તમને પણ કહેલું છે મેં, જ્યારે પણ તમે નવું કેનવાનું અકાઉન્ટ બનાવો ત્યારે તમારે એઝ અ સ્ટુડન્ટ બનાવવાનું છે. એઝ અ સ્ટુડન્ટ બનાવશો અને એજ્યુકેશન સિલેક્ટ કરશો ને તો પ્રો જેવા બધા જ ફીચર્સ તમને યુઝ કરવા મળશે. એઆઈની એપ્લિકેશન લઈને બધી જ વસ્તુ કેનવામાં તમને યુઝ કરવા મળશે. તમારે સ્ટુડન્ટ અને એજ્યુકેશન વર્ઝન યુઝ કરવાનું છે. જે લોકોએ એકાઉન્ટ નથી બનાવ્યા એમની વાત છે, જે લોકોએ ઓલરેડી બનાવ્યા છે તો બરાબર છે. હવે આપણે ક્યાં આવી ગયા? તો આપણે અહીંયા સ્ક્રીનમાં. હવે આને હું અહીંયા ગોઠવી દઉં છું. ગોઠવી દીધું એટલે બેનર તમારે આટલા જ વિસ્તારમાં કામ કરવાનું છે. અને એમાં આ જે નીચેનો ભાગ છે ને એમાં કામ કરવાની જરૂર નથી, કારણ કે નીચે આપણે કશું જ બનાવતા નથી. અહીંયા જોઈ શકો છો તમે યુટ્યુબ ચેનલમાં પણ, અહીંયા આ બેનરની નીચેનો ભાગ છે ને અહીંયા એ આપણે ક્યાં મૂકવા નથી હોતું. તો એટલો ભાગ હું તમને અહીંયા આમ કરીને આમ પણ કરી શકું. એટલે હવે તમને આઈડિયા આવશે કે તમારે કેટલામાં બનાવવાનું છે. તો આટલો જ ભાગ છે એમાં તમારે બનાવવાનું છે. હવે ઉપરનો જે ભાગ છે ને અહીંયા ઉપરનો ભાગ જે ટીવીમાં દેખાય છે એમાં તમારે મોસ્ટ પ્રોબેબલી કંઈ લખવાનું હોતું નથી, કારણ કે મોબાઈલમાં કોઈ જગ્યાએ દેખાશે નહીં અને
ડેસ્કટોપમાં પણ કોઈ જગ્યાએ દેખાશે નહીં, આ ભાગ ખાલી ટીવીમાં દેખાશે. હવે ટીવીમાં યુટ્યુબ ચેનલ જોવાવાળા બહુ જ ઓછા લોકો હોય છે, એટલે તમારો એવો કોઈ વસ્તુ છે અહીંયા મૂકવાની નથી. એટલે અહીંયા આ વિસ્તારમાં મેં શું મૂક્યું છે તમને બતાવું. તો અહીંયા જુઓ જાળી મૂકી છે, આ નેટ, અત્યારે આ નેટની મતલબ ચાલે છે, પેટર્ન ચાલે છે, તો આવી જાળી છે. અહીંયાથી હું ચલો ડિલીટ કરી દઉં બધી નેટ અને નવી એડ કરીને બતાવું. અહીંયા તમારે એલિમેન્ટમાં જવાનું છે અને અહીંયા તમારે લખી દેવાનું છે સ્ક્વેર ગ્રીલ, સ્ક્વેર ગ્રીલ. એટલે તમને અહીંયાથી ગ્રીલ મળી જશે. એક જ મિનિટ, સ્પેલિંગ ખોટો છે અહીંયા. ગ્રીલ લખી દો તો જોઈએ કેવું મળે છે. સ્ક્વેર ગ્રીલ એ હું લખું છું. અહીંયા તમે નીચે જોઈ શકો છો ટેબલ્સ જેવી ગ્રીલ્સ અહીંયા મળે છે. અને આ ગ્રીલ્સ મને પસંદ ના હોય તો અહીંયા બીજી પણ ગ્રીલ્સ મળી જશે. જોઈએ આપણે ગ્રાફિક્સ, ફ્રેમ, શેપ, મોક્સ, ઓડિયો. ગ્રીલની જગ્યાએ કદાચ મારે બીજો કોઈ વર્ડ યુઝ કરવો પડશે. સ્ક્વેર પેટર્ન, ચલો સ્ક્વેર પેટર્ન્સ લખું છું, પેટર્ન્સ, સ્ક્વેર પેટર્ન્સ. અને એ લખીને હું શામાં જઈશ તો ઓલમાં જઈશ, સ્ક્વેર પેટર્ન સર્ચ કરો. ચલો તો અહીંયા મને સર્ચમાં સ્ક્વેર પેટર્ન્સમાં બધી પેટર્ન્સ મળે છે. તો અહીંયા જુઓ આ જાળી મળી ગઈ, અહીંયા પણ આ પણ છે. તો આ એક નેટ લઉં છું. તો આ ટાઈપની તમે એક નેટ મૂકી શકો. એની અત્યારે પેટર્ન સારી ચાલે છે, મતલબ લોકો મૂકતા હોય છે અને દેખાય પણ સારું છે. તો આવી એક નેટ મૂકી શકો. હવે હું આની જગ્યાએ આ મૂકીશ અને એ મૂકવાનું રીઝન શું છે એ પણ તમને કહી દઉં. અને એને થોડી છે ને ડાર્ક નહીં રાખવું બહુ, તો એનો કલર થોડો આ રીતનો લઈ લઈશ, લાઇટ કલર. એ આટલો કલર બરાબર છે. એને કોપી કરીશ, Ctrl+C Ctrl+V. તો એક કોપી કરીને ફરી મેં અહીંયા મૂકી દીધી. ફરી પાછું બે જણને કોપી કરીશ, એક થોડું આને નજીક લાવી દઈએ આપણે, ઓકે. અને પછી આ બેની કોપી કરીશ, Ctrl+C Ctrl+V. એટલે બીજી બે જાળી મળી જશે મને, ઓકે. એ મૂકી દઉં છું અહીંયા. અને લાસ્ટમાં હજુ પણ એક મૂકવી પડશે, તો Ctrl+C Ctrl+V. એટલે એક બીજી જાળી લાસ્ટમાં મૂકી દીધી, ઓકે. કામ થઈ ગયું તમારું. તો ઉપર મેં આવી જાળી મૂકી. હવે તમે જોઈ શકો છો અહીંયા મેં એક્ઝેક્ટ એવી નથી મૂકી, બરાબર, પણ તમે તમારું જે સેટિંગ છે એ એક્ઝેક્ટ કરી લેજો, ઓકે. જો અહીંયા તમે થોડું એક્ઝેસ્ટ કરી લેશો ને તો સારી લાગશે. અહીંયા પણ હું કરી લઉં છું, ચલો, ઓકે. આ ગ્રીલને થોડી એક્ઝેક્ટ કરી લેવાની પ્રોપર તરીકાથી, કારણ કે મારે અહીંયા તો મેં ઓલરેડી બનાવેલી જ છે, એટલે ઓકે. હવે થોડું પ્રોપર લાગે છે તો થઈ ગઈ. હવે આવું આ ટાઈપની ગ્રીલ છે ને એ બહુ સારી દેખાશે. ત્યાં તમે હવે ઉપર જોઈ શકો છો આ ગ્રીલ જે છે એ સારી દેખાશે. ઝૂમ કરીને હું બતાવું તમને. તો ગ્રીલ બની ગઈ. હવે આ ગ્રીલ કઈ જગ્યાએ દેખાશે તો આ ગ્રીલ ખાલી ને ખાલી તમારા ટીવીમાં દેખાશે. કોઈને તમારે ટીવીમાં બતાવવું હોય ને તો આ ફોટો અહીંયા ગ્રીલની નીચે આવી ગયો છે, એટલે એને ઉપર કરવા માટે અહીંયા એક શોર્ટકટ કી છે, એનાથી હું એને ઉપર કરી દઈશ. એક જ મિનિટ, એને સિલેક્ટ કરવાનો છે અને ઉપર. તો ચલો ઉપર આવી ગયો છે, તમે જોઈ શકો છો. હવે ઉપર આવી ગયો છે, ઓકે. તો ચલો મેં ગ્રીલ સેટ કરી દીધી છે. અહીંયા મેં શું કર્યું છે તો આ બધા એક બટન જ છે. આ અહીંયાથી એલિમેન્ટમાંથી તમે લાવી શકો. તમારે જે પણ મૂકવું હોય અહીંયા એલિમેન્ટમાં જવાનું છે. આ શું છે તો આ ટેક્સ્ટ જ છે, તમારે આવી ટેક્સ્ટ લઈ લેવાની છે. આ શું છે તો એક બટન છે, આ મેં નામ લખ્યું છે. અને આ ફોટોગ્રાફ છે. હવે આ ફોટોગ્રાફ કઈ રીતે જનરેટ કરવો એ તમને ખ્યાલ જ છે. ચલો એ પણ હું જનરેટ કરીને તમને આપી દઉં કે આટલો પ્રોફેશનલ ફોટો ક્યાંથી મળશે. તો હું ChatGPTમાં જઉં છું અને ChatGPTમાં મારો એક ફોટો છે જેને અપલોડ કરું છું. આ જ ફોટો છે. એટલે તમને લાઈવ બતાવું એટલે તમને બી લાગે કે ભાઈ જે આપણે ડિસ્કસ કરીએ છીએ એની જ વાત કરીએ છીએ. નીડ ટુ કન્વર્ટ this photograph into Blazor and professional with લખીએ photographs with Blazor and professional એટલું લખી દઉં છું અને અહીંયા એક્ઝિક્યુટ કરી દઉં છું. ચાલો હવે બ્લેઝરમાં તમે થોડું ડિટેલમાં પણ લખી શક્યા હોત કે ભાઈ બ્લેઝરનો કલર શું રાખવો છે, શું રાખવો છે. મેં પણ આ વસ્તુ જે ફોટો છે મેં એઆઈમાં જ બનાવેલો છે, તમે જોઈ શકો છો. અને મેં અહીંયા સેટ કર્યો છે. હવે આ ફોટાને જે મારું હેડ છે ને એ હું અહીંયા થોડું નીચે પણ રાખી શક્યો હોત, અહીંયાની નીચે પણ રાખી શક્યો હોત. પણ મેં અહીંયા થોડું ઉપર કેમ મૂક્યું છે કે થોડું એક 3D ઇફેક્ટ આવે કે ભાઈ આ બેનરની બહાર આવે છે એક ફેસ, એટલે થોડો પ્રોપર લાગે, થોડો સારો દેખાય છે. તમે જુઓ અહીંયા આ પટ્ટી એક મૂકી છે, બેકગ્રાઉન્ડ છે, એના આ ફોટોગ્રાફ્સમાં થોડો ઉપર રાખ્યો છે, લાઈક 3D ટાઈપનો થોડો આવે છે. અહીંયા આ બે બટન મૂકવાના છે. આ બટન ક્યાંથી મળી જશે તો જો અહીંયા પ્રોફેશનલ ફોટો મળી ગયો તો એને ડાઉનલોડ કરી લેવાનો છે. ડાઉનલોડ
અને સીધો એને ક્યાં મૂકવાનો છે? આપણા બેનરમાં. જસ્ટ ઉપાડીને અહીંયા મૂકીશ. હવે અહીંયા મૂકવાથી એક પ્રોબ્લેમ થયો. શું પ્રોબ્લેમ થયો? કે એનું જે બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું પડે. તો અહીંયા એક ઓપ્શન મળી જશે બીજી રિમૂવ. તો બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે. અહીંયા તમે ફોટોગ્રાફ જુઓ છો, ટાઈ સાથે નથી આવ્યો, તો ટાઈ સાથેવાળો આપણે પ્રોમ્પ્ટ ખબર જ છે મૂકી શકાય. તો જુઓ અહીંયા આ રીતે ફોટોગ્રાફ મૂકી દીધો મેં. જે રીતે આ બાજુ ફોટો છે એ રીતે અહીંયા મૂક્યો. તો તમે પણ નોર્મલ ફોટોગ્રાફ્સને આ રીતે કન્વર્ટ કરી શકો છો. વિથ ટાઈ લખી દેજો. અહીંયા મેં ટેક ક્લાસરૂમ પણ લખ્યું છે અને ટાઈ પણ છે. તો એ ટાઈપનો પ્રોમ્પ્ટ લખશો તો તમને એ ઇમેજ મળી જશે. એટલે ઇમેજની વાત અહીંયા પૂરી થાય છે. તો ડિલીટ કરી દઉં છું. હવે વાત શું છે કે આ બધા એલિમેન્ટ ક્યાંથી લાવવા? તો એલિમેન્ટ માટે તમારે અહીંયા એલિમેન્ટમાં જવાનું છે ને અહીંયા લખી દેવાનું છે. અહીંયા એલિમેન્ટમાં જવાનું છે ને અહીંયા તમારે શું જોઈએ છે? તો મારે એઆઈ રિલેટેડ ટેક છે તો હું એઆઈ લખું છું. તો મને અહીંયા એઆઈના ઘણા બધા સિમ્બોલ આપી દેશે. જુઓ આ બધા સિમ્બોલ છે. આ સિમ્બોલમાં સમજી લો મને કોઈ સિમ્બોલ સારું લાગે છે તો આને હું એડ કરી દઈશ. અહીંયા નાનો મોટો કરીને મારે અહીંયા મૂકવું હોય ને તો મૂકી શકું. આ ઇમેજને ડિલીટ કરી દઉં ને એની જગ્યાએ આ મૂકી દઉં. અથવા આ પસંદ નથી મને, એઆઈ મને આ સારું લાગે છે તો હું એને મૂકી દઈશ. તો એ એઆઈ અહીંયા સેટ થઈ જશે. તો તમે જોઈ શકો છો એઆઈને સેટ કર્યું. એવા એલિમેન્ટ છે. આ બાજુનો જે એલિમેન્ટ છે લાઇક અને શેર બટન, તો હું અહીંયા લખી દઈશ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ બટન અને ક્લિક કરીશ તો મને અહીંયાથી એલિમેન્ટ મળશે. જો રેડ અને બધા એલિમેન્ટ એના ઉપર ક્લિક કરીશ એટલે એ બેનરમાં આવી જશે અને હું એ સેટ કરી દઈશ. તમને જે ગમે મળી જશે. અહીંયા મને જે જોઈતું તે મળી ગયું છે. હવે હું થોડું ચેન્જ કરી દઉં. મારું હતું એવું ને જ બેનર Ctrl+Z કરીને પાછું લાવી દઉં છું. ઓકે, તો એમ કરતાં તમારું આ બેનર બની જશે. હવે હું તમને ફૂલ સ્ક્રીનમાં બતાવું. તો અહીંયા જુઓ છો ઉપર આ ગ્રીલ મૂકશો ને તો થોડો મારી ખ્યાલથી અત્યારે આ પેટર્ન ચાલે છે માર્કેટમાં કે ગ્રીલ મૂકવાથી થોડું વધારે અટ્રેક્ટિવ અને થોડું પ્રોફેશનલ લાગે છે. તો તમે પણ ગ્રીલ મૂકજો. આ જે થોડી ગ્રીલનું સેટિંગ નથી થયું એ તમે ઝૂમ કરીને કરી શકો છો. બાકી બધું ઓકે લાગે છે મને. આ એક ગ્રીલનું સેટિંગ નથી. એ ગ્રીલનું સેટિંગ કરવું હોય તો તમે આ રીતે ઝૂમ કરી શકો છો સ્ક્રીનને અને અહીંયા જોઈ શકો છો કે ભાઈ કઈ ગ્રીલનું સેટિંગ નથી. તો આ નથી, કેટલું નથી, તો આ છે. ઓકે, તો હવે પરફેક્ટ થઈ ગયું છે આ બાજુ. ઓકે, તો હવે પરફેક્ટ છે. તો હવે જુઓ ફૂલ સ્ક્રીન કરીને તો ગ્રીલ ક્યાં દેખાશે? ખાલી ટીવી સ્ક્રીનમાં. અહીંયાની જે પેટર્ન છે આ બાજુની બે પેટર્ન છે એ ક્યાં દેખાશે? તો એ બે દેખાશે ડેસ્કટોપમાં. અને આ વચ્ચેની જે સ્પેસ છે ક્યાં દેખાશે? તો એ દેખાશે માત્ર ને માત્ર મોબાઈલમાં અથવા તો બધી ડિઝાઇનમાં. એ બધી ડિઝાઇનમાં દેખાશે. તો હવે આ એરિયાનો તમને ખ્યાલ આવી ગયો છે. આ ઇમેજ તમને ક્યાંથી મળી જશે? તો હિપ્પો કરીને વેબસાઇટ ઓપન કરજો અથવા તો ગૂગલમાં લખજો હોય કે યુટ્યુબ બેનર તો તમને મળી જશે. અને પછી આ સાઇઝનું જ તમારે એક્ઝેક્ટ બનાવવાનું છે. અહીંયા એક એલિમેન્ટ મૂકવાનો છે, એક એલિમેન્ટ અહીંયા મૂકવાનો છે. જે મેઇન વસ્તુ છે તમારી એ આટલા ભાગમાં મૂકવાની છે. અને ઉપર તો ખાલી પેટર્ન્સ કોઈ બનાવજો જે બહુ ઇમ્પોર્ટન્ટ નથી કે જે ફક્ત ટીવીમાં દેખાશે. તો આઈ હોપ તમે બેનર બનાવતા હવે શીખી ગયા છો. અને આ રીતે મેં જે રીતે બેનર બનાવ્યું છે એ ટાઈપના બેનર્સ તમે તમારા યુટ્યુબ ચેનલમાં લગાવી દેશો એવી મને પૂરી આશા છે. અને મારું બેનર કેવું છે એની પણ મને જાણ કરજો. આમાં કંઈ ઉમેરવાનું હોય બેનરમાં અથવા તો કંઈ ચેન્જ કરવાનું તમને લાગતું હોય તો પણ મને સજેશન આપજો. જો બેનર સારું છે, વિડીયો સારો છે અને તમને યુઝફુલ થયો હોય તો ચોક્કસ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કે જેથી તમે આગળના વિડીયો પણ એનું નોટિફિકેશન મળી શકે અને તમને જોવા પણ મળે. એઆઈ અને ટેકનોલોજી રિલેટેડ વિડીયો લઈને હું તમારી સામે આવતો રહીશ. મિત્રો, થેન્ક યુ એવરીવન. અને હા, ચેનલમાં આ જે વિડીયો મેં મૂક્યો છે ને એમાં કમેન્ટ જરૂર કરજો. જે પણ તમારો એક્સપિરિયન્સ હોય, જે પણ ક્વેશ્ચન હોય કે જેમ તમને સારું કંઈક લાગ્યું હોય તો કમેન્ટ જરૂર કરજો. દરેક કમેન્ટને હું જવાબ આપી રહ્યો છું. સો થેન્ક યુ એવરીવન.